નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી આર્યવન એજ્યુકેશનલ એકેડમી દ્વારા સંચાલિત આ ઓનલાઈન ડિજિટલ વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 6 આપણી આસપાસ થતા ફેરફારો. આજે આપણે અહીં આપણા આ પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે ફેરફાર એટલે શું? હવે સૌથી પહેલા પાઠના શીર્ષકને સમજીએ. તો ફેરફાર એટલે શું? દાખલા તરીકે અત્યારે હું અહીં જગ્યાએ ઊભેલો છું, અહીંથી ચાલી અને અહીં સુધી આવ્યો, તો આ ફેરફાર કેવો કહેવાય? ફેરફારનો સામાન્ય અર્થ બદલાવું એવો થાય છે. ફેરફારની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પણ ફેરફાર એટલે શું કેવું તો કહી શકાય? બદલાવું. એક જગ્યાએ હોય તો બીજી જગ્યાએ જાવું, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જાવું. એક ભાષામાં એક શબ્દમાં જવાબ આપવો હોય તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે આપી શકીએ. જવાબ તેનો પહેલા પ્રશ્ન ફેરફારનો સામાન્ય અર્થ બદલાવું એવો થાય છે. ફેરફાર એટલે બીજું કાંઈ નહીં, પરિસ્થિતિ બદલે, જેવી હોય તેમાંથી બીજી આવે તેને શું કહેવાય? ફેરફાર કહેવાય. બીજો પ્રશ્ન છે આપણી આસપાસ થતા ફેરફારોના ઉદાહરણ આપો. જો પાઠનું નામ એ છે આપણી આસપાસ થતા ફેરફાર. હવે આ પ્રશ્નમાં શું કરવાનું? તો આજુબાજુમાં આપણે નજર દોડાવવાની, જેટલા ફેરફાર તમને ધ્યાનમાં આવે એટલા ફેરફારના ઉદાહરણ લખવાના. એટલે બીજા પ્રશ્નનો આપણે જવાબ આપીએ. જવાબ બીજા. તો શું લખીશું? આપણી આસપાસ થતા ફેરફારો આ પ્રમાણે છે અથવા તો નીચે મુજબ છે. હવે જેટલા ઉદાહરણ આપતા હોય તે તમામ ઉદાહરણ ધીમે ધીમે લખતા જવાના વારાફરતી. એવું જરૂરી નથી કે હું અહીં જે ઉદાહરણ લખું એ જ ઉદાહરણ તમારે લખવાનું. તમને ખબર પડતી હોય કે આ બદલાવું આને ફેરફાર કહેવાય, એ ઉદાહરણ આપણે અહીં લખી શકીએ. આપણે થોડા ઉદાહરણ લખીએ. તો પહેલું ઉદાહરણ બાળકમાંથી યુવાન થવું. આ પણ એક પ્રકારનો શું કહેવાય? ફેરફાર. જ્યારે વ્યક્તિનો જન્મ થાય ત્યારે એને કયું સ્વરૂપ કહેવાય? બાળક. પછી જેમ 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 આપણી ઉંમર વધતી જાય એમ આપણે શું બનતા જઈએ? યુવાન. આ એક ફેરફાર થયો. એવી જ રીતે કોઈને લખવું હોય તો લખી શકે યુવાનમાંથી વૃદ્ધ થવું. આ પણ એક પ્રકારનો ફેરફાર છે. યુવાનમાંથી વૃદ્ધ થવું. 20-25 વર્ષ હોય પછી ધીરે 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 35, 40, 45, 60 વર્ષ સુધી જઈએ એને શું કહેવાય? વૃદ્ધ થવું. તો આ બંને ફેરફાર ક્યાં થાય છે? આપણી આસપાસ જ થાય છે. ત્યાર પછી હું લખી શકું ચંદ્રની કળાઓ થવી. સાહેબ ચંદ્રની કળાઓ થવી એટલે તો ઘણી બધી વખત આકાશમાં જોઈએ તો ચંદ્ર થોડોક સમય માટે નાનો હોય, પછી બીજા દિવસે જોઈએ તો થોડોક મોટો થાય, પછી વળી જોઈએ તો થોડોક મોટો થાય, ધીરે 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 મોટો થઈ અને એક ગોળો બની જાય. પછી એક દિવસ એવો આવે કે કંઈ દેખાય જ નહીં, ધીરે 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 કટ થતો જાય અને એક દિવસે કંઈ દેખાતો જ નથી. એને શું કહેવાય? ચંદ્રની કળાઓ. આપણે બધું જાણીએ છીએ અમાસ અને પૂનમ. અમાસ અને પૂનમ. કે અમાસના દિવસે ચંદ્ર જરાય દેખાતો જ નથી, જ્યારે પૂનમના દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે. તો આને શું કહેવાય? ચંદ્રની કળાઓ થવી. આ પણ એક પ્રકારનો શું થયો? ફેરફાર થયો. ત્યાર પછી લખું તો રોજ સવારે આપણે જોઈએ છીએ સૂર્યનું ઉગવું. આ પણ એક પ્રકારનો શું કહેવાય? ફેરફાર કહેવાય. સાહેબ તો અમારે એમ લખવું હોય તો લખી શકીએ સૂર્યનું આથમવું. હા, સૂર્યનું
ફેરફાર. હવે ધીરે ધીરે જેમ સૂરજ આથમવાની તૈયારી કરે એમ ધીરે ધીરે શું થતું જાય છે? અંધારું. અંધારું થાય પછી શું થાય? રાત. પછી વળી પાછું શું થાય? દિવસ. આ પણ એક પ્રકારનો ફેરફાર છે. એટલે લખવું તો લખી શકાય પૃથ્વી પર રાત અને દિવસ થવા. પૃથ્વી પર રાત અને દિવસ થવા આ પણ એક પ્રકારનો શું કહેવાય? ફેરફાર કહેવાય. પછી તમે જોયું હોય તો કોઈ વૃક્ષ હોય એમાં પાંદડા આવેલા હોય, નીચે તમે બરાબર સાફ સફાઈ કરી નાખેલી હોય, પછી બીજે દિવસે ત્યાં જાવ ને તોય પાંદડા અહીંયા આવી ગયા હોય. હવે કોઈ નાખવા તો આવતું ન હોય, એ પાંદડા ક્યાંથી આવે છે? સાહેબ વૃક્ષ ઉપરથી પાંદડા ખરી જાય. એ પણ એક પ્રકારનો શું કહેવાય? ફેરફાર કહેવાય. એટલે વળી પાછું હું અહીં લખું છું કે વૃક્ષ અથવા બીજો શબ્દ વાપરવો હોય તો ઝાડ પરથી પાંદડાઓ ખરવા. આને પણ શું કહેવાય? એક પ્રકારનો ફેરફાર કહેવાય. ગેસ ઉપર ગરમ પાણી કરવાનું. ગેસ ઉપર ગરમ પાણી કરવાનું. એ ગરમ પાણીને લઈને બારે થોડોક સમય માટે મૂકી દેવાનું. હવે ગેસ ઉપર કર્યું હોય ને ત્યારે એ પાણી કેવું હોય છે? હાથ નાખીને થોડું ટચ કરવાનું, ગરમ હશે. બારે થોડોક સમય રાખી દેવાનું, ફરીથી ટચ કરજો, એ પાણી કેવું થઈ જશે? ઠંડુ. આ પણ એક પ્રકારનો ફેરફાર કહેવાય. એટલે વળી પાછું લખવું તો લખી શકીએ ગરમ પાણીમાંથી ઠંડુ પાણી થવું. ગરમ પાણીમાંથી ઠંડુ પાણી થવું આ પણ એક પ્રકારનો ફેરફાર થયો. હજી થોડું વિચારો જોઈએ. આપણે થોડોક સમય થાય એટલે આપણા નખ કટ કરીએ છીએ, નખને કાપીએ છીએ. શું કામ? નખ વધી જાય છે. પછી આપણે એને કાપી નાખીએ એટલે નખ કેવા થઈ જાય? નાના. વળી પાછા નખ વધી જાય, વળી કટ કરીએ તો આ પણ એક પ્રકારનો ફેરફાર છે. લખો ફરી પાછું નખ વધવા. સાહેબ એવી રીતે આપણે વાળને કાપીએ છીએ તો એ પણ એક પ્રકારનો ફેરફાર કહેવાય. લખી નાખો વાળ વધવા. જ્યારે વાળ મોટા થઈ જાય ત્યારે આપણે એને શું કરીએ છીએ? કટ કરીએ છીએ. તમારા હાથમાં કોઈ કાચની બોટલ હોય અને કાચની બોટલ હાથમાંથી પડી જાય, કાચની કાંઈ વસ્તુ હોય હાથમાંથી પડી જાય તો સીધી ક્યાં અથડાય? જમીન સાથે. શું થઈ જાય? તૂટી જાય. તો એને પણ એક પ્રકારનો શું કહેવાય? ફેરફાર. લખું ફરી પાછું કાચની બોટલનું હાથમાંથી પડી જવું. અથવા સીધું લખવું હોય તો લખી નખાય કાચની બોટલનું ભાંગવું અથવા તો તૂટવું. એને પણ એક પ્રકારનો શું કહેવાય? ફેરફાર કહેવાય. હવે છોડ હોય, દાખલા તરીકે ગુલાબનો છોડ છે, આપણે એક ફૂલ એમાંથી ચૂંટી લીધું એટલે કે ખેંચી લીધું, કાઢી લીધું. બીજા ત્રીજા દિવસે જઈએ તો ત્યાં ફરી પાછું ફૂલ આવેલું હશે. તો એને પણ એક પ્રકારનો શું કહેવાય? ફેરફાર કહેવાય. એટલે લખું છું છોડ પર ફૂલનું આવવું. છોડ પર ફૂલનું આવવું. તો આવા તમે ધારો તે કોઈ પણ ઉદાહરણ આપી શકો. આપણે બહુ સરળતાથી યાદ રહી જાય એવા આપણી આસપાસ જોવા મળતા ઉદાહરણ લખેલા છે. ફરી એક વખત ફેરફાર એટલે શું? તો ફેરફારનો સામાન્ય અર્થ બદલાવ હોવું, પરિસ્થિતિ ચેન્જ થતી હોય એવો થાય છે. આપણી આસપાસ થતા ફેરફારોના ઉદાહરણમાં આપણે આમાંથી કોઈ પણ ઉદાહરણ લખી શકીએ. આના સિવાયના કોઈ પણ ઉદાહરણ તમે આપી શકો છો. બે પ્રશ્નના આપણે અહીં જવાબ આપી દીધા છે. હવે ત્રીજો પ્રશ્ન છે ફેરફારોના પ્રકારો કેટલા છે? કયા કયા? અત્યાર સુધી આપણે શું જોયું કે ફેરફાર એટલે શું? બદલાવ. પછી એના અમુક ઉદાહરણ આપ્યા. હવે પ્રશ્ન પૂછ્યો તમને કે ફેરફારો કેટલા પ્રકારના હોય અને કયા કયા? તો પહેલા હું લખું છું જવાબ નંબર 3. હાલો જવાબ, તેનો જવાબ ત્રીજા નંબરનો. ફેરફારોના મુખ્ય બે પ્રકારો છે. ફેરફારોના મુખ્ય બે પ્રકારો છે. કયા કયા ફેરફારોના મુખ્ય બે પ્રકાર છે? તો પહેલો
અને બીજો ફેરફાર છે ઉલટાવી ન શકાય તેવા ફેરફાર. ઉલટાવી ન શકાય તેવા ફેરફાર. એટલે કોઈ આપણને એમ પૂછે કે ફેરફારો કેટલા પ્રકારના હોય? બે પ્રકારના હોય. એક કોણ જેને ઉલટાવી શકાય અને બીજું કોણ જેને ઉલટાવી ન શકાય. ત્યાર પછીનો પ્રશ્ન, ઉલટાવી શકાય તેવા ફેરફાર એટલે શું? ઉદાહરણ આપો. હાલો લખીએ. જવાબ 4. કેનો જવાબ આપવાનો છે આપણે? ઉલટાવી શકાય તેવા ફેરફાર એટલે શું? હવે સિમ્પલ રીતે સમજો પહેલા. દાખલા તરીકે મારી પાસે શરૂઆતમાં પાણી હતું. ઈ પાણીને લઈ અને મેં ફ્રીજમાં મૂક્યું તો પાણીનો શું બની ગયો? બરફ. શરૂઆતમાં પાણી હતું, એ પાણીને લઈને ફ્રીજમાં મૂક્યું, ફ્રીજમાં મૂકતા એ પાણીનું શું બની ગયું? બરફ. હવે હું એમ કહું કે મારી પાસે શરૂઆતમાં મૂળ પદાર્થ કયો હતો? તો મૂળ પદાર્થ તો શરૂઆતમાં શું હતું? પાણી. ઈ પાણીનો બરફ બની ગયો. ઈ બરફમાંથી ફરી પાછું મારે પાણી જોઈએ છે. આવે ખરું? સાહેબ આવી જ જાય ને. કઈ રીતે? બરફને લઈને બહાર મૂકી દો, ધીમે ધીમે સૂર્યપ્રકાશને લીધે ઓગળી જશે, ફરી પાછું બરફમાંથી પાણી મળી જશે. આ જે થયું ને, મૂળ પદાર્થ ફરી પાછો લાવી શકાયો ને, તેને શું કહેવાય? ઉલટાવી શકાય તેવા ફેરફાર. એટલે લખું છું જવાબ 4. જે ફેરફારને ઉલટાવીને મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો હોય તેવા ફેરફારને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહે છે. શું કહ્યું? જે ફેરફારને ઉલટાવીને મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો હોય તેવા ફેરફારને ઉલટાવી શકાય તેવા ફેરફાર કહે છે. ઉદાહરણ આપો. તો ઉદાહરણ કેવી લીધું આપણે? ઉદાહરણ તરીકે પાણીનું બરફ થવો. પાણીનું બરફ થવો એ જ બરફમાંથી પાછું પાણી મેળવી શકાય છે, માટે આને કેવો ફેરફાર કહેવાય? ઉલટાવી શકાય તેવો. હવે જો જોઈએ આ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર તો સમજી જવો જોઈએ. શું આવશે એમાં? લખીએ. જવાબ 5. જે ફેરફારને ઉલટાવીને મૂળ પદાર્થ પાછો મેળવી શકાય નહીં તેને શું કહેવાય? ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. એટલે લખું છું જે ફેરફારને ઉલટાવીને મૂળ પદાર્થ પાછો મેળવી શકાય નહીં, પાછો મેળવી શકાય નહીં તેવા ફેરફારને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહે છે. જે ફેરફારને ઉલટાવીને મૂળ પદાર્થ શરૂઆતનો પદાર્થ પાછો મેળવી શકાય નહીં તેવા ફેરફારને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહે છે. ઉદાહરણ તરીકે તમે પહેલા રોટલી બનાવો, એટલે કે રોટલીને વણી નાખો, પછી વણેલી રોટલીને ગેસ ઉપર શેકવા માટે મૂકી દો.
શેકાઈ ગઈ. હવે હું એમ કહું કે ઈ શેકેલી રોટલીમાંથી મારે પેલા વણેલી રોટલી હતી ને એ લોટ વાળી રોટલી જોઈ છે. બને ખરી? શક્ય છે? પાછું મેળવી શકાય? ન મેળવી શકાય? એટલે એને કેવો ફેરફાર કહેવાય? ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. એટલે લખવું હોય તો ઉદાહરણ તરીકે લખીએ. ઉદાહરણ તરીકે વણેલી રોટલીમાંથી શેકેલી રોટલી જે ફરી પાછી મેળવી શકાય નહીં, માટે એવા ફેરફારને શું કહેવાય? ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. એટલે મિત્રો અત્યારે આપણે ત્રણ પ્રશ્નના જવાબ આપ્યા. ફેરફારોના મુખ્ય બે પ્રકાર: ઉલટાવી શકાય તેવા, ઉલટાવી ન શકાય તેવા. ઉલટાવી શકાય તેવા એટલે કેવા ફેરફાર કે મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો હોય. ઉલટાવી ન શકાય તેવા ફેરફાર એટલે કેવા ફેરફાર જેમાં મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો હોય નહીં. હવે પછી નવા પ્રશ્ન સાથે આ પાઠના નવા વિડિયોમાં મળશું. જય હિન્દ, જય ભારત.